જે આ પડવાણિયા અને ધારોલીથી પડવાણિયાથી રાજપારડીને જોડતો આ મેન રસ્તો છે। આ રસ્તા પર અમે વારંવાર રજૂઆત કરી હતી કે પડવાણિયા પાસે પડવાણિયા અને નવી વસાહત જે છે એની વચ્ચે જે નારું છે એ નારાની અંદર માટી નાખીને પુરાણ કરેલું હતું, એમાં જીએસબી નથી નાખેલું। અમે એની લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે, માર્ગ મકાન વિભાગના સાહેબને રજૂઆત કરી છે, ધર્મેશ સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરીને આ ખાડા વિશે માહિતી આપી આવ્યા હતા। પરંતુ આજ દિન સુધી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ જો નિર્દોષ લોકોના જીવ જાય એવી પોઝિશન છે। આજે આ અકસ્માત થયો છે। આ ભાઈ ખારિયાના ભાઈ છે, શું નામ છે ભાઈ તમારું? નટવરભાઈ ઠાકોરભાઈ। આ ખાડો કેટલો ડેન્જર ખાડો છે? બહુ મોટો ખાડો છે। હવે આ જો કઈ ગંભીર ઘટના છે, આ બેનના મગજ પર ઈજા થયેલી છે, એમને જો કંઈ થાય તો આની જવાબદારી કોણ? સાહેબો તો ઓફિસમાં બેસી રહેશે અને આવા કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરીને આ લોકો ખાડા પાડીને જતા રહેશે તો એને પૂરશે કોણ? અમે આ શિવપ્રસાદ સાહેબને બી મેં 2-3 દિવસ પહેલાં કોલ કર્યો હતો આ જ ખાડા માટે કે સાહેબ ખાડો તમે પૂરી જાઓ, પરંતુ એ લોકોએ કોઈ પણ જાતનો ગંભીરતા દાખવી નહીં અને આ અકસ્માતનો ભોગ અમારા નિર્દોષ લોકો બને છે। એટલે જો આને વહેલી તકે કાલે ના પૂરવામાં આવે ને તો અમે આ નારું જાતે જ ખોદીશું, પછી જેણે જે કાર્યવાહી કરવી હોય તો કરે। ચાલો ભાઈ આપણે અને એક ખાસ બાબત કે 108ને કોલ કરતા બી 108 એવું કીધું કે ભાઈ આજે રાહ જોવી પડશે, તો આવી પરિસ્થિતિમાં કોણ રાહ જોવે ભાઈ? એટલે 108ના એમને પણ અમારી સરકારને બી વિનંતી કે જોવે તો 108ની સંખ્યા વધારો। એક તો રસ્તાઓ સારા નથી, અકસ્માતો થાય તો 108ની થોડી રાહ જોવાય ભાઈ। એટલે હું સરકારને વિનંતી કરું છું કે આની પર ગંભીરતા દાખવો। ચાલો।